નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। આપ જોઈ રહ્યા છો સાંધ્ય સમાચાર। વાત કરીએ બનાસકાંઠા તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કેનાલમાં 4 યુવતીઓએ સામૂહિક આપઘાત કરી લીધો છે। આપઘાત કરતા જ ચકચાર મચી જવા પામી છે। વાવ દેવપુરા વિસ્તારની આ ઘટના છે। તો બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઘટના સ્થળે દોડી આવ્યા છે। તમામ યુવતીઓ દેથડી ગામની હોવાનું સામે આવ્યું છે। મરનાર યુવતીમાં 3 પરિણીત અને 1 અપરિણીત યુવતી હોવાનું સામે આવ્યું છે। 4 યુવતીઓ કેનાલમાં પડતું મૂકી એક સાથે આપઘાત કર્યો છે। કેનાલ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે। પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે। ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। આ અંગે વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા ભૂરપુરી ગોસ્વામી આપણી સાથે જોડાયા છે। ભૂરપુરી, જણાવશો જે રીતનો મામલો સામે આવ્યો છે, 4 યુવતીઓ સાથે મળી અને સામૂહિક આપઘાત કરી લીધો છે, શું છે સમગ્ર મામલો? જે વાત કરીએ બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામની 4 યુવતીએ વાવના દેવપુરા પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં જંપલાવી અને મોતને ભેટી છે। જે આ મામલાથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને વાવ થરાદનું તમામ વહીવટી તંત્ર પણ અત્યારે અહીંયા જે ઘટના સ્થળે પહોંચ્યું છે। થરાદ નગરપાલિકાના તરવૈયા દ્વારા તેમજ સ્થાનિક તરવૈયા દ્વારા જે યુવતીઓ જે અંદર નર્મદામાં જંપલાવ્યું છે તેમની શોધખોળ પણ ચાલુ કરાઈ છે અને કયા કારણથી આપઘાત કર્યો છે હજુ જણાઈ નથી શક્યું, પણ તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। સુસાઇડ નોટમાં એવું પણ લખેલું છે કે જે મીનાક્ષી નામની છોકરીને જે વાલનો દર્દ હતો અને જે એમની બેનપણીઓને સાથે લઈ અને જે નહેરમાં જંપલાવતા સમગ્ર પંથકમાં અત્યારે અરેરાટી વ્યાપી જોવા મળી રહી છે। જી બિલકુલ ભૂરપુરી, માહિતી બદલ આપનો આભાર। વાત કરીએ 4 યુવતીઓએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। બીજી તરફ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ મેળવવા માટેની તપાસ હાથ ધરી છે।